આગળ વધીએ અને જઈશું સીધા મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ ભારતીય માર્કેટ્સ જે છે તે આજે કઈ રેન્જમાં કારોબાર કરશે અને મેઇન તો આજે કયા કયા સ્ટોક્સ જે છે તે તમારા વોચ લિસ્ટમાં આવવા જોઈએ. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા સ્ટોક્સ આપણે ધ્યાન પર રાખવાના રહેશે. જી યસ, ગુડ મોર્નિંગ. આજની ચર્ચાઓ તમે હમણાં વાત કરી છે કે ક્રૂડ ઓઇલની, તો એનાથી હું શરૂઆત કરવા માગીશ કે ક્રૂડ ઓઇલમાં જે વિન્ડફોલ ટેક્સ છે એ જે ડોમેસ્ટિક ક્રૂડ ઓઇલ છે એની પર ઘટાડી દેવામાં આવે છે. એટલે કે જે ₹1800 પ્રતિ ટન જે એમનું જે ક્રૂડ ઓઇલ પર જે વિન્ડફોલ ટેક્સ લાગતો હતો એ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવે છે. એટલે આ સમાચારથી ખાસ કરીને જે ONGC છે, ઓઇલ ઇન્ડિયા છે, રિલાયન્સ છે કે જેવા શેર છે કે જેમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માગીશ તો RECમાં સમાચાર એવા છે કે કંપની એમનો જે રિન્યુએબલ બિઝનેસ છે એને લઈને થોડું એગ્રેસિવ થયું છે અને એમને જે લોન બુક છે તેઓ વધારીને અહીંયાથી ₹3 લાખ કરોડની એક લક્ષ્ય ધરાઈ રહ્યા છે. તેના માટે જે નોન બાઇન્ડિંગ કરાર જે કરવાના આવે છે એ પણ તેઓ કંપનીએ કરી દીધા છે અને રિન્યુએબલ હિસ્સો જે કંપનીનો અત્યારે 8% હતા તેઓ વધારીને 30% અહીંયાથી કરતા જોવા મળશે. અને સાથે એમની જે લોન બુક વધીને આપણને 10 લાખ કરોડને પાર થતી જોવા મળી શકે છે. એટલે RECમાં જ આપણને એક મોટી એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટોરેન્ટ પાવર. તો ટોરેન્ટ પાવરમાં સમાચાર એવા છે કે મહારાષ્ટ્ર ડિસ્કોમ તરફથી અહીંયાથી કંપનીને એક લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે કે જે 1500 મેગાવોટ હાઇડ્રો પ્રોજેક્ટ માટે એનર્જી સ્ટોરેજ અહીંયાથી કરતું જ જોવા મળશે. અને આ જે પ્રોજેક્ટ છે સ્પેસિફિક 40 વર્ષ માટે અહીંયાથી કંપનીને મળ્યો છે. એટલે કે ટોરેન્ટ પાવરમાં પણ આપણે એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો VST ઇન્ડસ્ટ્રીમાં સમાચાર એવા છે કે જે રાધાકિશન દમાની જે ચીન આપણે ઇન્વેસ્ટર છે કે તેમણે 1 લાખ શેર અહીંયાથી વેચ્યા છે કંપનીમાં. એટલે કે ₹439 પ્રતિ શેરની કિંમતે એમણે અહીંયાથી 0.65% હિસ્સેદારો અહીંયાથી તેમનો ઓછો ઓફલોડ કર્યો છે. અને કે જૂન સુધીમાં કંપની જે રાધાકિશન દમાનીનો હિસ્સો 3.5% હતો. એટલે કે હવે હિસ્સો વેચ્યો એટલે કે 3%ની નીચે તેમની અહીંયાથી હિસ્સેદારી જતી જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો SKF ઇન્ડિયામાં સમાચાર એવા છે કે એમની જે સબસિડિયરી કંપની છે AB SKF તેમનું જે ઓટોમેટિવ જે કારોબાર છે એ જે કંપની સાથે તેઓ અહીંયાથી અલગ કરવા જઈ રહ્યા છે ગ્લોબલ લેવલે. અને જે કારોબાર અલગ કરવા માટે તેમની જે કમિટીનું એક આયોજન કરવામાં આવેલ છે અને હવે જે માની લો કે 2026 સુધી આ કંપનીનું એક લક્ષ્ય છે કે આ કારોબાર અલગ કરશે. જે બાદ નેસ્ડેક સ્ટોકહોમ પર અહીંયાથી તેમનું લિસ્ટ કરવાની એક અહીંયાથી યોજના કંપની ધરાવી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આમાં પણ આપણે એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સિગેલ ઇન્ડિયામાં સમાચાર એવા છે કે ઉત્તર પ્રદેશમાં કંપનીને અહીંયાથી 1199 કરોડનો રોડ માટે અહીંયા ઓર્ડર મળ્યો છે કે જે સાધન અયોધ્યા 6 લેન રોડ છે એ બનાવતી અહીંયાથી કંપની જોવા મળશે આ ઓર્ડર માટે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રિલાયન્સ પાવરમાં સમાચાર એવા છે કે વીરભદ્ર ઇન્ડસ્ટ્રીયલ પાવર તરફથી જે બાકીનું જે દેવું જે ચૂકવવામાં આવ્યું છે આજે વીરભદ્ર ઇન્ડસ્ટ્રીયલ પાવર છે એની અંદર રિલાયન્સ પાવર એક અહીંયાથી ગેરેન્ટર તરીકે અહીંયાથી હતા. જેના કારણે અહીંયા આપણને એક સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે. અને આના કારણે જે કોર્પોરેટ ગેરંટી હોય, અંડરટેકિંગ્સ અને બાકી જે પણ લેણા તે અહીંયાથી કંપની અહીંયાથી પરત કરી દીધા છે એવા સમાચાર છે. અને અમાઉન્ટ ₹3872 કરોડ જેવી કંઈક અમાઉન્ટ હતી જેનું દેવું અહીંયાથી ચૂકવવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રિલાયન્સ ઇન્ફ્રામાં સમાચાર એવા છે કે એડલવાઇઝ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સાથે જે વન ટાઈમ સેટલમેન્ટ અહીંયાથી કરવામાં આવ્યું છે. ₹385 કરોડના ખર્ચ 385 કરોડના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર મુદ્દે આ એક સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. અને 30 સપ્ટેમ્બર પહેલાં આ સેટલમેન્ટ અહીંયાથી થતું જોવા મળી શકે છે. અને ચૂકવણી બાદ એડલવાઇઝનું કંપની માટે કોઈ અહીંયાથી લેણું અહીંયાથી બાકી રહેશે નહીં. એટલે કે રિલાયન્સ ઇન્ફ્રા તમારા નજર પર આવવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો GR ઇન્ફ્રામાં સમાચાર એવા છે કે GR અલીગઢ કાનપુર હાઈવે નામની જે સબસિડિયરી છે તેઓ અહીંયાથી ટ્રાન્સફર કરી છે. અને જે ભારત હાઈવે ઇન્વિટ છે તેમને અહીંયાથી ₹98.60 કરોડ અહીંયાથી ટ્રાન્સફર તેઓ અહીંયાથી કરી છે સબસિડિયરીને. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મેનકાઇન્ડ ફાર્મામાં આજે તેમનું બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે તેઓ NCD કાં તો બીજા અલગ ટૂલ્સ દ્વારા તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. એટલે આ પર આપણે નજર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઇન્ફોસિસે અહીંયાથી એક IT સપોર્ટ માટે અહીંયાથી કરાર કર્યા છે યુકેની મેટ્રો બેંક સાથે. અને આજે લાંબા ગાળા માટે અહીંયાથી કંપનીઓ બેંકના કામકાજ માટે ડિજિટલ રીતે અહીંયાથી ટ્રાન્સફોર્મેશન અહીંયાથી કરતું જોવા મળશે. એટલે કે અહીંયા ઇન્ફોસિસમાં પણ એક સારા એવા સમાચાર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બાયોકોનમાં અહીંયાથી LIC હિસ્સો ખરીદવા જઈ રહી છે કે કંપનીમાં LICનો હિસ્સો 4.982% હતો તેઓ વધારીને અહીંયાથી 5.023% અહીંયાથી કર્યો છે. આ એક સમાચાર આવ્યો છે અને 13 સપ્ટેમ્બરના રોજ આ એક ટ્રેડ અહીંયાથી કંપની દ્વારા કરવામાં આવ્યો હતો કે જેમાં 5 લાખ શેર્સ ખરીદવામાં આવ્યા હતા. આ ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. પરંતુ કે આજે શું ખાસ છે તો સ્વાભાવિક છે કે આજે એક તો બુધવાર છે એટલે કે બેંક નિફ્ટીનું વીકલી એક્સપાયરી એની ઉપર તમારે નજર હોવી જોઈએ. પરંતુ એનાથી પણ સૌથી વધુ અગત્યનું હોય તો એ છે કે આજે ફેડ રેટનું જે નિર્ણય લેવામાં આવ્યો છે કે વ્યાજ દર કેટલા ઘટાડવામાં આવશે.
25 બેઝિસ પોઈન્ટ કે 50 બેઝિસ પોઈન્ટ, તેની ઉપર સૌ કોઈની નજર છે. કારણ કે આ એક ઇવેન્ટ એવી છે કે જેની ઉપર આપણને નેક્સ્ટ એટલે કે આવતો દિવસ નહીં પરંતુ આવનારા ઘણા દિવસો સુધી આપણને એક માર્કેટની મૂવ આપણને ખબર પડશે કે કઈ દિશામાં અહીંયાથી આપણને જોવા મળી શકે છે. અને બીજું કે રાત્રે 12 વાગ્યા પછી જે સ્પીચ હશે એ પણ ઘણી મહત્ત્વની હશે પોવેલની, કે એમાં જે બી નિર્ણય કરવામાં આવશે કે એનું જો ફ્યુચર ફોરકાસ્ટ હોય કે આવનારા સમયમાં તેઓ કેટલું ફેડ રેટ અહીંયાથી ઓછું કરતા જોવા મળી શકે એ પણ કોમેન્ટ્રી એક મહત્ત્વની રહેશે. બીજું કે પ્રાઇમરી માર્કેટની વાત કરું તો હાલ 3 IPO ચાલુ છે. ફર્સ્ટ વેસ્ટર્ન કેરિયર્સ, આર્કેડ ડેવલપર્સ અને નોર્થન આર્ક. આ ત્રણેયમાં તમે અહીંયાથી અપ્લાય તમે અહીંથી કરી શકો છો અને જેનો આજે 3જો દિવસ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે, જે તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અને ઓવરઓલ દરેક આ ત્રણેય જે IPO છે કે તેમાં ઓલમોસ્ટ આપણને 10 ગણું સબસ્ક્રિપ્શન ઓલરેડી આમાં થઈ ચૂક્યું છે. એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ કંપનીને અહીંયા સારો એવો મળ્યો છે કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. તો ઓવરઓલ દરેક સ્ટોક છે, IPO છે અને જે ઇવેન્ટ છે કે જેની ઉપર નજર રાખશો. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સંકેતોને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા